જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 150. હે માનવ, આપણું અચલ ધામ અમરાપર છે અને તે વિદેહી છે. તો તે ચોથો લોક છે અને આપણે ત્રીજા લોકમાં છીએ અને દેહી શરીરમાં છીએ અને મૃત્યુ લોકમાં છીએ. આ બધી વાત બરાબર છે? તો જરૂર આપણા દેહમાં આત્મા છે, પણ તેનો દેશ અમરાપર અને વિદેહી અને અવિનાશી છે. તો આ દેહ તો નાશવંત છે, તો તે પરમાત્માનું ઘર હોય જ નહીં, તે વાત પાકી. પછી આપણને આ મૃત્યુ લોકમાં રોકનાર કોઈ સદગુરુ હોય તો તે આપણને કહે કે આત્મા એ જ પરમાત્મા, તો તે સદગુરુ નથી, પણ તે આપણો કાળ પુરુષ છે, જે આપણું જમના હાથે તેડું કરાવનાર એક જમરાજા જ સમજવો પડે ને. કારણ કે તે આ દેવોના ત્રીજા લોકની વાત કરનાર અને આ દેવોના લોકમાં જન્મ મરણમાં રોકનાર એક જમ સિવાય તેને શું કહેવાય? તો તેવા કહેવાતા સદગુરુનો નિચોડ બીજો નીકળે નહીં. જે જીવોને લૂંટે એટલે લૂંટારો કહેવાય અને જીવને દેવોની અને સંતોની વાત લઈને મૂર્ખા બનાવે તો ખરેખર બહાર ડોક્યું કરો આવા જન્મ મરણમાં ડૂબાડનાર કહેવાતા જ્ઞાનીઓ અનેક જીવને મેળા મંડપ કરીને જન્મ મરણમાં ડૂબાડનાર ઘણા હશે. શબ્દો માનવને સમજાય તો માનવ મનન કરો. રામ ભરોસે. આજે આપણે અમારા સદગુરુ પ્રવીણરામની વાણીના શબ્દો સમજીએ અને મનન કરીએ કે શું કહેવા માંગે છે. તો અમારા સદગુરુ એમની વાણીમાં જે કહેવા માંગે છે, તો એ સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. જોવો માનવ, સંતોના શબ્દો ક્યારેય પણ ખોટા નથી હોતા. તો આજના ભણેલ ગણેલ વિદ્યાર્થીઓએ તો ખાસ મનન કરવા જેવું છે. કેમ કે હાલ વિજ્ઞાન એટલું બધું આગળ ચાલી રહ્યું છે ને કે હજુ સૂરજ ઉપર પણ પહોંચીને સંશોધન કરશે, એમ અમારા સદગુરુ કહે છે. તો હે જીવ, આપ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ખાસ અમારા સૂત્રોનું મનન કરજો અને અનુમાન અને અંધશ્રદ્ધા રાખવી નહીં. અને પરમાત્માનું પૂર્ણ જ્ઞાન જાણવું હોય તો વધુ જાણકારી કોઈને મેળવવી હોય અને પરમાત્માનું વિજ્ઞાન જેમને જાણવાની ઈચ્છા હોય, આંખથી નજરે નિરખવું હોય તો તે પણ પરમાત્માના અનુભવી જ્ઞાનીનો સંગ કરવો. તો વાણીના શબ્દો સમજીએ શું કહે છે. કે છે કે અસંખ્ય યુગોની આગલી કહું, એટલે જે પરમાત્મા અસંખ્ય યુગોથી છે તેની વાત કરું, એમ અમારા સદગુરુ કહે છે. જેનો મહિમા સદગુરુ કહે છે, જે શૂન્ય અશૂન્ય કે માયા નથી, એવા શુદ્ધ સ્વરૂપી અમારા સદગુરુ પ્રવીણરામ જે આપોઆપ એકલા રહેલા છે, એમની વાત કરે છે. જે નજરે નિરખી અને પૂરા અનુભવથી કહે છે. જે અનાદિ છે અને એ અનાદિથી આદિની ઉત્પત્તિ અને એ આદિથી ઓહમ શક્તિની ઉત્પત્તિ થઈ અને એ આદિ અને ઓહમ શક્તિથી, એટલે કહેવાય છે કે સોહમની અર્ધનારી ઓહમ શક્તિ અને બંનેથી 3 ગુણની ઉત્પત્તિ અને એ પાંચેયથી આ સારી સૃષ્ટિની રચના કરી, એમ વાત મળીને સારી સૃષ્ટિની વાત બની. શક્તિ સુહાગણે એમની માયાથી સૃષ્ટિ રચી અને એમાં હુકમ સોહમ પુરુષના ચાલે. તો સોહમ પુરુષે એવા હુકમ કર્યા કે જળથી શક્તિની ઉત્પત્તિ કરી. જે બે ગાયા હુકમ સંભળાવ્યા, એટલે જેનો કોઈ સાર નથી. તો એ સોહમ પુરુષે પરાક્રમી શક્તિને લીધી અને જેના 3 જાયા, એટલે 3 ગુણ તેના પુત્રો થયા. તો 14 લોક અને 2100 બ્રહ્માંડ એ 3 ગુણમાં રચાયા. જ્યાં સદગુરુ પ્રવીણરામ કહે છે કે બ્રહ્મા પાછા ત્યાં અજાયા રહે છે, એટલે સોહમ અને ઓહમની ઉત્પત્તિ એમાં સોહમ બ્રહ્મા કહેવાય છે, એટલે બ્રહ્મા અજાયા. તો જુઓ કેવો અટપટો ખેલ છે. તો આ જ્ઞાન સમજવા માટે સત્ય જ્ઞાનીની જરૂર પડે કે ન પડે? તમે જ મનન કરો. પ્રારબ્ધ સ્વતઃ પ્રકાશી, એટલે જેની ઉત્પત્તિ છે, જ્યાંથી શરૂઆત થઈ છે, એ તો સૌની અંદર અચાહ્યા રહે છે, જેમને કોઈ ચાહના બહાના નથી. તો એ શુદ્ધ આત્મ બ્રહ્મ પ્રકાશ છે, જે ઘટે વધે એ માયાની અંદર પણ શુદ્ધ આત્મ તો કેવળ સ્થાયી છે.
એટલે સર્વ વિકાર ગુણોની અંદર કલ્પિત ભાવ કહ્યા છે, જે ઓહમ શક્તિ માયાના છે. તો બ્રહ્મની અંદર જ માયા છવાયેલી છે, પણ બ્રહ્મમાં માયા જરા પણ નથી. એવા પરમ પુરુષ એક સાર છે. તો આ સત્ય બતાવનાર અમારા સદગુરુ પ્રવીણરામ પૂરા જ્ઞાની અમને મળ્યા, જેથી અમને સત બતાવ્યા. જે સતચિતને જાણનારા, સદા આનંદ આપનારા સચ્ચિદાનંદના અમારી ચર્મ દ્રષ્ટિએ ચિહ્ન દર્શન કરાવ્યા. અને ગુરુ પ્રતાપે દાસલાલે એ પદ પરખ્યા, જેથી બધા જ ભેદભાવ મટી ગયા. જય સદગુરુદેવ. અસંખ્ય જુગોની કહું યાગલી, જ્યાં શૂન્ય નહીં માયા રે. શુદ્ધ સ્વરૂપી પ્રવીણ રામ, આપો આપ રૈયા રે. આદિ પુરુષને અર્ધ શરીર, મળી વાત બનાવી રે. શક્તિ સુહાગણ રચી સૃષ્ટિને, એવું કમ પુરુષ દેખાયા રે. અસંખ્ય જુગોની કહું યાગલી, જ્યાં શૂન્ય નહીં માયા રે. હોય હુકમ શક્તિ કરી જલદી, બેગાયા હુકમ સંભાળા રે. પુરુષ પરાક્રમ લીધે શક્તિને, તત્વ ત્રણ જાઈ રે. અસંખ્ય જુગોની કહું યાગલી, જ્યાં શૂન્ય નહીં માયા રે. 14 લોક 21 બ્રહ્માંડ, ત્રિગુણમાં રચાયા રે. બ્રહ્માયુત્પત્તિ પ્રવીણ રામ, જ્યાં રૈયા જાયા રે. અસંખ્ય જુગોની કહું યાગલી, જ્યાં શૂન્ય નહીં માયા રે. પ્રારબ્ધ સ્વત પ્રકાશી, સૌ મારે તાય ચાયા રે. ઘટત વધત ગુણ માયા ભીતર, સદાય તે કેવળ સ્થાયી રે. અસંખ્ય જુગોની કહું યાગલી, જ્યાં શૂન્ય નહીં માયા રે. સર્વ વિકાર ગુણોની અંદર, કલ્પિત ભાવ કહાયવા રે. બ્રહ્મની અંદર છયા માયા, પરમ પુરુષ એક સારા રે. અસંખ્ય જુગોની કહું યાગલી, જ્યાં શૂન્ય નહીં માયા રે. પ્રવીણ રામ ભેટ્યા ગુરુ પુરા, સતચિત આનંદ બતાવ્યા રે. દાસલાલ તે પદ પરખ્યા, સર્વ ભેદ ભાવ મટાડા રે.
અસંખ્ય જગોની કહું આગલી, જ્યાં શૂન્ય નહીં માયા રે. રામ ભરોસે. તો સારી રચનાની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ સર્વ જાણનારા સદગુરુએ મારો હાથ ઝાલ્યો અને મને આ ભવમાંથી ડૂબતાને તારવા આવ્યા. જન્મ જન્મ અહીં જ ઉપજ્યા એમ 1,84,માં ભટકતા હતા. એ સારી દુવિધા મારા સદગુરુએ કાઢી. સિંહની જેમ નીડર સદગુરુએ આવીને મારા ભેદ અને ભ્રમ મટાડ્યા. સાધન એટલે આ દેહ અને અષ્ટજ્ઞાનના દીધા. એટલે આ દેહ 5 તત્વ અને 3 ગુણોનો બનેલો છે એ જ્ઞાન સમજાવ્યા. જ્યાં સોહમ પુરુષના હુકમ ચાલે છે અને એથી પર અભય પદ પરમાત્મા છે તે પણ જ્ઞાનથી જોયા. અને જે પંચભેદ છે, જે ખોટો ખેલ છે, એનો નાશ કરાવે અને જીવના ભ્રમભાવ મટાડે. એવા જલ તરંગ જલથી જુદા નથી, તેમ પરમાત્મા આપણાથી જુદા નથી એવા આત્મજ્ઞાનના વિચાર દીધા. એ બ્રહ્મ સૌની અંદર વસેલા છે, અખંડ અરૂપ કોઈને જોવા ન મળે. સદગુરુ પ્રવીણરામ એ પ્રગટને જોવે અને એમની ભાષા બોલે, બીજી કોઈ ભાષા ન બોલે. જય સદગુરુદેવ. સદગુરુએ ઝાલ્યો મારો હાથ, ભવમાં ડૂબતો તારવા મને આવ્યા. જન્મ જન્મ ઉપજ્યા, 1,84,000 ભટકી કાઢી. સિંહ સદગુરુ ગરજિયા આવી, ભેદ બ્રહ્મ મારા મટાડી. સદગુરુએ ઝાલ્યો મારો હાથ, સાધન અષ્ટ જ્ઞાનના દીધા. આત્મયોભય પદ જોયા, પંચભેદનો ગુરુ નાશ કરાવે. જીવ બ્રહ્મના ભાવ મોટાડે. સદગુરુએ ઝાલ્યો મારો હાથ, જલ તરંગ નહીં રે ન્યારા. એવા આત્મજ્ઞાન વિચાર, એવા બ્રહ્મ વસ્યા સૌની અંદર. અખંડ રૂપ બતાવે નહીં રે, સદગુરુએ ઝાલ્યો મારો હાથ. ભાગ્યા ભય બ્રહ્મ પ્રકાશ, મિથ્યા જગતની છોડી આશા. પ્રવીણ રામ બીજા નહીં ભાષા, જન્મ મરણની મોટી શ્વાસા. સદગુરુએ ઝાલ્યો મારો હાથ, ભવમાં ડૂબતો તારવા મને આવ્યા. સદગુરુએ ઝાલ્યો મારો હાથ. રામ ભરોસે. તો આપણે પણ હે માનવ એવા એક પ્રભુના જ નામ જપો, ત્રિગુણને ત્યાગો. જગતમાં એવા મૂઢ માનવી માયા માંગીને ફરે છે અને રામને સાચી રીતથી જપે નહીં ને ખોટા ષડયંત્ર કરે. ત્રિગુણી માયા એવી તામસી છે કે મુક્તિનો માર્ગ જ ન સૂજે. જગતમાં માયાથી એવા જીવ બંધાઈ ગયા છે ને કે કર્મી પોતે જ કર્મ કરે ખોટા, તો એવા જીવને ગધેડાને કાગ જેવા સંતો કહે છે. જીવ એ પણ નથી જાણતો કે એ આપથી જ બંધાયો છે, ખોટા રાગ રાગી કરીને. જો ગુરુમુખ જ્ઞાનથી માયાથી છૂટી શકાય છે,
તો જોગ જુગતી કરીને માયા નિંદ્રામાંથી જાગો, એ મિથ્યા માયા છોડીને વિવેક વૈરાગ્ય ધારો. તો હે માનવ, ઉલટ કરીને આપ જાણો, ભક્તિ જ્ઞાન બહુ જ બળભાગ્ય છે. એટલે હું અને મારું છોડીને આતમ સાથે અનુરાગ કરો. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે આ તમને લખો અને બેપણાના ડાઘ મટાડો અને એક અદ્વૈતને માનો. જય સદગુરુદેવ. એ હરી નામ જપો એતથી ત્રિગુણી માયાને ત્યાગો રે. જગતમાં મુંડ માનવી માયા માગીને ફરતા, એ હરી નામ જપો એતથી રામને જપે નહીં રીતથી. ષડયંત્ર કરે સારા, એ હરી નામ જપો એતથી ત્રિગુણી માયા તામસી. મુક્તિનો નાશ જે માર્ગ જીવ બંધાણા જગતમાં. કરમિસા કૂટ કાગ, એ હરી નામ જપો એતથી આપ બંધાણો આપથી. રાગી કરતા રાગ ગુરુમુખ છૂટે જ્ઞાનથી. જોગ જુક્તિ કરી જાગ, એ હરી નામ જપો એતથી મિથ્યા માયા છોડીને વિવેક ધાર વિરાગ. ઉલટ જાણો આપણો ભક્તિ જ્ઞાન બહુ બળ ભાગ, એ હરી નામ જપો એતથી હું મારું સર્વ છોડીને આત્મા સાથે અનુરાગ કરી. પ્રવીણ રામ લખો આત્મા બેઉ મટાડો દાગ, એ હરી નામ જપો એતથી. રામ ભરોસે. તો સત્ય જ્ઞાન બતાવનારા સદગુરુ પ્રવીણરામને દાસલાલ વિનંતી કરે છે, હે સદગુરુ, હું અનેક જન્મોથી ભટકું છું, તો હવે તો મને ઉગારી લ્યો. આ માયાના દેશમાં મારી જાન જાય છે. મન પણ બહુ જ મૂંઝાય છે. કેવો આ કપરો કાળ છે. સર્વ જીવ એની માયાવી માયામાં ફસાયા છે. એમાંથી નીકળવાનો કોઈ પણ માર્ગ નથી સૂઝતો. એવી માયાએ માયાજાળ પાથરી છે. કેટલા તો જપ તપ કરાવે, છતાં નીકળવાનો માર્ગ નથી મળતો અને ગોળ ગોળ ચક્કર ફેરવ્યા કરે છે. અને જીવ પણ માયામાં લોભાઈને જન્મ ગુમાવે છે, છતાં ભગવાન નથી મળતા. તો ભગવાન તો બતાવે મારા સદગુરુ પ્રવીણરામ, જે શાન કરીને બતાવે છે. તો દાસલાલ કહે છે કે એવા સદગુરુને સૌ નર નાર ભજી લ્યો, જેથી માયાના ચક્કરમાંથી નીકળવાનો માર્ગ મળે અને 84ના ફેરા ટળે. તો આ જે કંઈ વિવરણ કરેલું છે તે સદગુરુ પ્રતાપે કરેલ છે, એમાં મારું કંઈ જ નથી. તો જે કંઈ ભૂલ હોય તો તમારી નાની બહેન સમજીને મને માફ કરી દેજો. જય ગુરુદેવ. રામ ભરોસે. જય સદગુરુદેવ. એ દુખિયાના બેલી દાસલાલના ગુરુજી પ્રવીણ રામ. અનેક જન્મથી ભટકું છું, હવે તો મને લિયો યુગારી. દુખિયાના બેલી દાસલાલના ગુરુજી. જાય છે જાન મારી મન મુંજાય છે આ માયાના દેશમાં. જાય છે જાન મારી મન મુંજાય છે આ માયાના દેશમાં. દુખિયાના બેલી દાસલાલના ગુરુજી. કેવો છે આ કાળ કપૂરો, સૌ ફસાયા એની માયામાં. નીકળવાનો ના
મળે દરવાજો, નીકળવાનો ના મળે દરવાજો, એવી પાથરી સે ઝાડ દુખિયાના બેલી દાસલાલના ગુરુજી. ધરમ કરમ જપ તપ કરાવે, એમ ચક્રમાં ફેરવ્યા કરે. નર લોભાઈને જન્મ ગુમાવે, છતાં ન મળે ભગવાન દુખિયાના બેલી દાસલાલના ગુરુજી. ભગવાન તો બતાવે મારા પ્રવીણ રામ સાન કરીને, દાસલાલ કહે ભજી લ્યો સૌ નર નાર, ટળશે 84 ના ફેરા દુખિયાના બેલી દાસલાલ ના ગુરુજી. દુખિયાના બેલી દાસલાલ ના ગુરુજી. પ્રવીણ રામ રામ ભરોસે.